ન્યૂઝ 18 ગુજરાતી હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મોઝામ્બિક દેશમાં પોરબંદરના વેપારીનું અપહરણ। કારમાં આવેલા અપહરણકારોએ ફાયરિંગ કર્યું। ફાયરિંગ અને અપહરણની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। રાત્રિના પોતાની દુકાન બંધ કરીને જતા સમયે આ વેપારી સાથે બનાવ બન્યો। 3 માર્ચના રાત્રિના સમયે અપહરણની ઘટના બની હતી। અપહરણ થનાર વેપારી યુવાનના પરિવારજનો ચિંતિત છે। પરિવારજનોએ ધારાસભ્ય સાંસદ સહિત વિદેશ મંત્રાલયને લેખિત રજૂઆત કરી। ઘટનાને 5 દિવસ છતાં વિનયનો કોઈ પત્તો નથી લાગ્યો, જેથી તેમનો પરિવાર તંત્ર પાસે માંગ કરી રહ્યો છે કે વહેલી તકે વિનયને અપહરણકારોના ચુંગાલમાંથી મુક્ત કરાવવામાં આવે। મોઝામ્બિકમાં કઈ રીતે વેપારીનું અપહરણ કરાયું તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। જો કે હજુ સુધી 3 માર્ચ બાદ હજુ સુધી તેનો કોઈ જ પત્તો નથી લાગ્યો। પરિવારજનો માંગ કરી રહ્યા છે વિદેશ મંત્રાલય પાસે કે તેઓ આ આખા ઘટનાક્રમમાં મધ્યસ્થી કરે, વચ્ચે પડે અને ત્યારબાદ મોઝામ્બિકમાં જે ઘટનાક્રમ બન્યો છે ત્યાંની પોલીસ સાથે સંપર્ક કરીને વિનયને પરત લાવવામાં મદદ કરે। ફાયરિંગ અને અપહરણની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ જુઓ। મોઝામ્બિકમાં એક વેપારી જે પોતાનું કામકાજ પતાવીને ઘર તરફ પ્રયાણ કરી રહ્યા હતા તે દરમિયાન તેઓ અપહરણકારોના ચુંગાલમાં ફસાઈ ગયા। ફાયરિંગની ઘટના બની અને બંદૂકના જોરે જ આ જે અપહરણકારો છે તેણે અપહરણ કરી લીધું અને વેપારીને પોતાની ચુંગાલમાં ફસાવી લીધા। 3/3/2025 રોજ સાંજે 8:10 ઘટના છે અને રાતે 2:30 વાગે અમને ખબર પડી કે અમારા ભાઈ પર આ બનાવ બન્યો છે। મારા મોટા ભાઈ છેલ્લા 16 વર્ષથી સાઉથ આફ્રિકા મોઝામ્બિક ગામ છે, કેપિટલ માપુટો છે અને સોકવે ગામમાં મારા ભાઈની શોપ છે અને તે શોપ વધાવતા હતા। એ સમય દરમિયાન ત્યારે ત્યાંના લોકલ ગુંડા જે કાળિયા કહેવામાં આવે છે કાળિયા લોકોએ જે મારા ભાઈ ઉપર પહેલા ફાયરિંગ કરેલું છે અને ફાયરિંગ કર્યા બાદ તેને અહીંયાથી અપહરણ કરીને લઈ ગયેલા છે। વડોદરામાં આપઘાતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે। છેલ્લા 4 દિવસમાં આપઘાતની 6ઠ્ઠી ઘટના બની। માંજલપુર વિસ્તારમાં યુવકે આપઘાત કર્યો। ડ્રીમ આઇકોનિયાના 9મા માળેથી પડતું મૂકી યુવકે આપઘાત કર્યો। મૃતકનું નામ બ્રિજેશ પરદેશી હોવાનું સામે આવ્યું। બ્રિજેશ પરદેશી ફતેગંજ વિસ્તારમાં રહે છે। માંજલપુર વિસ્તારમાં લોન્ડ્રી ચલાવે છે। આજે ડ્રીમ આઇકોનિયા ખાતે કપડાં લેવા ગયા હતા। અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાની જાણકારી। માંજલપુર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। માંજલપુર વિસ્તારમાં યુવકે આપઘાત કર્યો। આખરે કયા કારણોસર યુવકે આ પગલું ભર્યું, અંતિમ પગલું અપનાવ્યું તે હજુ સ્પષ્ટ નથી। અગમ્ય કારણોસર તેણે આપઘાત કર્યો હોવાની જાણકારી છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, એક યુવકે આપઘાત કર્યો છે। તો પ્રધાનમંત્રી મોદીની આ સીધી તસવીરો આવી રહી છે સેલવાસથી, જ્યાં હોસ્પિટલનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવ્યું। 450 બેડની નમો હોસ્પિટલનું લોકાર્પણ તેમના વતી કરવામાં આવ્યું અને 650 બેડની ક્ષમતા ધરાવતા બીજા તબક્કાનું ભૂમિપૂજન પણ તેમના હસ્તે કરવામાં આવ્યું છે। આ હોસ્પિટલ સેલવાસમાં એ તમામ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સમાન સાબિત થશે જેમને દૂર દૂર સુધી જવું પડતું હતું, સુરત સુધી લાંબા થવું પડતું હતું કે તેઓ સારી એવી સારવાર મેળવી શકે, પરંતુ હવે તેમના ઘર આંગણે જ આ નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી મોદીના હસ્તે। પ્રધાનમંત્રી મોદી જે 650 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવનાર છે તે પ્રોજેક્ટના પણ ડેમો જોઈ રહ્યા છે, જેથી એ જાણી શકાય કે કઈ કઈ સુવિધાઓ એ હોસ્પિટલમાં પણ ઉપલબ્ધ કરવામાં આવશે। વતનમાં પ્રધાનમંત્રી મોદી આવ્યા છે। આ પહેલા તમને યાદ હશે કે જ્યારે 2 થી 3 માર્ચ પ્રધાનમંત્રી મોદીએ ગુજરાત પ્રવાસ ખેડ્યો હતો ત્યારે સૌરાષ્ટ્રને ભેટ આપી હતી। તેઓ ગીરમાં પણ પહોંચ્યા હતા, જામનગરમાં પણ આવ્યા હતા અને તેમની તસવીરો જે ખૂબ જ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ હતી, યુઝર્સને ખૂબ પસંદ પડી હતી। હવે પ્રધાનમંત્રી જ્યારે આવ્યા છે તો દક્ષિણ ગુજરાતને કરોડોની ભેટ આપવા જઈ રહ્યા છે। 2587 કરોડની ભેટ પ્રધાનમંત્રી મોદી પોતાની સાથે લઈને આવ્યા છે, જે તમામ નાગરિકોને મળશે। મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાતે પ્રધાનમંત્રી મોદી 2 દિવસ ગુજરાત પ્રવાસે છે અને એ દરમિયાન નાગરિકોને મોટા પ્રમાણમાં ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે પ્રધાનમંત્રી મોદી જ્યારે પણ આવે છે પોતાની સાથે વિકાસનો પટારો લઈને આવે છે। આ વખતે પણ 2587 કરોડની આ યોજનાઓ જેમનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે। નવનિર્મિત નમો હોસ્પિટલની પણ તેમણે મુલાકાત લીધી, ઉદ્ઘાટન કર્યું અને 650 બેડની જે ક્ષમતા ધરાવતી બીજી હોસ્પિટલ તૈયાર કરવામાં આવનાર છે તે વિશે પણ જાણકારી મેળવી।
આ સિવાય પ્રધાનમંત્રી એડવાન્સ નાઇટ માર્કેટ, દેવકા કિનારે આવેલી ટોય ટ્રેન અને પંચાયત ઘર, દીવમાં સર્કિટ હાઉસ એમ 4 અન્ય કાર્યોનું પણ લોકાર્પણ કરવાના છે. કુલ 2587 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન પ્રધાનમંત્રી મોદીના હસ્તે કરવામાં આવનાર છે. પ્રધાનમંત્રી જે છેલ્લા 10 વર્ષમાં દાદરાનગર હવેલીની આ ચોથી વખત મુલાકાતે આવ્યા છે, એટલે જ આ મુલાકાત ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી મોદી સુરત એરપોર્ટ પર પહોંચ્યા તે દરમિયાન CR પાટીલ, જળશક્તિ મંત્રી, તેમણે તેમનું સ્વાગત કર્યું હતું. હર્ષોલ્લાસનો માહોલ સુરતના પણ નાગરિકોમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ તેઓ હેલિકોપ્ટર મારફતે સેલવાસમાં પહોંચ્યા અને અહીં પણ ભવ્યાતિ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે પ્રધાનમંત્રી રોડ શો કરે અને ત્યારબાદ તેમની એક ઝલક નાગરિકોને જોવા મળે. નમો હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ 4 કિલોમીટરનું આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ તેઓ સભા સ્થળ પર પહોંચશે. આ લાલ રિબિન કાપીને પ્રધાનમંત્રી મોદીએ નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું, દીપ પ્રજ્વલિત કર્યું, દીપ પ્રાગટ્ય કરીને અને ત્યારબાદ લોકાર્પણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદી જેઓ દરેક વખતે સ્વાસ્થ્યને ખૂબ જ મહત્વ આપતા હોય છે, દરેક તેમના સંબોધનમાં પણ તમે સાંભળ્યું હશે. અને હવે તો ફિટ ગુજરાતનું પણ જે મિશન ચલાવવામાં આવ્યું છે, જેમાં મેદસ્વીતાપણું કઈ રીતે દૂર કરવું તેના પર ભાર મૂકવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી મોદી